સીઆઈડી ક્રાઇમ સુરત ઝોનમાં દાખલ થયેલ દારૂ તથા ડ્રગ્સની મહેફિલના કેસમાં દારૂ તથા નશીલા પદાર્થનો સપ્લાય કરનાર નાસ્તફટ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજી ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીની ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન એએસઆઈ હિતેશસિંહ, દિલીપસિંહ તથા હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ ભીમાભાઈ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે લાલગેટ હોળી બંગલા નવાબ ટી સેન્ટર પાસેથી આરોપી મોહમ્મદ મોહસિન ઉર્ફે મુનાવર હાસિમ શેખ ઉંમર વર્ષ 35 રાયગર નંબર 7/1712 ચોથા માળે સૈયદપુરા ટાંકી ભંડારી વાડ લાલગેટ સુરત શહેરવાળાને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપીની પૂછપરછ કરતા હકીકત જણાવેલ છે કે ગઈ તારીખ 20/10/2024 રોજ પોતાના મિત્ર અમિતકુમાર અંતરસિંહ યાદવ નાઓની બર્થડે હોવાથી પોતે મેફેડ્રોન ડ્રગ્સ એમડી ડ્રગ્સ વેચાતું આપેલ હોવાની હકીકત જણાવેલ છે. જેથી મજકૂર આરોપી સીઆઈડી ક્રાઇમ સુરત ઝોન ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 એનડીપીએસ એક્ટની કલમ 8C 22B 29 તથા પ્રોહિબિશન એક્ટ કલમ 66A 66A B 81 83 84 મુજબના ગુનામાં નાસ્તો ફરતો હોય, જેથી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી તેનો કબજો સીઆઈડી ક્રાઇમ પોલીસને સોંપેલ છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.